નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ રેર અર્થ અને અન્ય મહત્વપૂર્ણ ખનિજોના વૈશ્વિક પુરવઠામાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે એક સીમાચિહ્નરૂપ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે। આ સમજૂતી, જે ટ્રમ્પ વહીવટીતંત્રની વ્યાપક રણનીતિનું મહત્વપૂર્ણ પાસું છે, તે વ્યૂહાત્મક રીતે આ ક્ષેત્રમાં ચીનના જંગી વર્ચસ્વને પડકારવાનો પ્રયાસ છે। ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બનીઝે આ કરારની મહત્તા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે તેનાથી તાત્કાલિક શરૂ કરી શકાય તેવા 8.5 અબજ અમેરિકી ડોલરના મૂલ્યના ખનન અને સંબંધિત પ્રોજેક્ટ્સને ગતિ મળશે। આ પ્રોજેક્ટ્સનો પ્રાથમિક ઉદ્દેશ ઓસ્ટ્રેલિયામાં રેર અર્થ મિનરલ્સના ખનન અને ખાસ કરીને પ્રોસેસિંગ ક્ષમતાને વ્યાપક સ્તરે વધારવાનો છે। આ સહમતિના ભાગરૂપે બંને રાષ્ટ્રો આગામી 6 મહિનાના ગાળામાં અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં મળીને કુલ 1 અબજ ડોલરના પ્રોજેક્ટ્સમાં સંયુક્ત રોકાણ કરશે। અમેરિકા અને ઓસ્ટ્રેલિયા આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ટ્રમ્પના પ્રથમ કાર્યકાળથી જ સક્રિયપણે સહયોગ કરી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન આલ્બનીઝે સ્પષ્ટ કર્યું છે કે આ નવું માળખું તેમની વ્યૂહાત્મક ભાગીદારીને એક નવા ઉચ્ચ સ્તર પર લઈ જશે। આ દરમિયાન સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના અબજો ડોલરના AUKUS સબમરીન કરાર અંગે પણ ટિપ્પણી કરી। અગાઉ એવી ચિંતા હતી કે તેમની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ આ કરારની સમીક્ષા થઈ શકે છે, પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઓસ્ટ્રેલિયાને સબમરીન મળશે, તો તેમણે દ્રઢપણે કહ્યું હા, તેમને મળશે, જેનાથી આ મુખ્ય સુરક્ષા ભાગીદારી આગળ વધી રહી છે તેની પુષ્ટિ થઈ। વૈશ્વિક પરિદ્રશ્ય પર નજર કરીએ તો રેર અર્થ મિનરલ્સના ખનનમાં ચીનનો હિસ્સો લગભગ 70% જેટલો છે, પરંતુ પ્રોસેસિંગમાં તેનો હિસ્સો 90% જેટલો જબરદસ્ત છે। આ ખનિજો સંરક્ષણ ઉપકરણોથી લઈને આધુનિક ઇલેક્ટ્રોનિક્સ જેમ કે કમ્પ્યુટર ચિપ્સ, ફોન અને ઇલેક્ટ્રિક વાહનો માટે અનિવાર્ય છે। અમેરિકન કંપનીઓ આ નિર્ણાયક પુરવઠા માટે ચીન પર ખૂબ જ નિર્ભર છે। તાજેતરમાં ચીને અમેરિકા સાથેના વેપાર તણાવ અને નવા ટેરિફના જવાબમાં પુરવઠા પર પ્રતિબંધો મૂકવાની ધમકી આપી હતી, જેનાથી અમેરિકન કંપનીઓ માટે પુરવઠાની સુરક્ષાનું મોટું જોખમ ઊભું થયું હતું। નવા કરાર દ્વારા અમેરિકાએ આ જોખમને ઘટાડવા માટે પુરવઠામાં વૈવિધ્ય લાવવા માટે ઓસ્ટ્રેલિયા સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે, ખાસ કરીને 3 પ્રકારના પ્રોજેક્ટ્સમાં, જેમાં ઓસ્ટ્રેલિયામાં પ્રોસેસિંગ ક્ષેત્રમાં મોટું અમેરિકન રોકાણ પણ સામેલ છે। બંને રાષ્ટ્રોએ રેર અર્થ મિનરલ્સની કિંમત નિર્ધારિત કરવા, પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવા અને ખનિજ ક્ષેત્રની કંપનીઓ અને પ્રોજેક્ટ્સના વેચાણની સરકારી સમીક્ષાના નિયમો પર સંયુક્તપણે કામ કરવા સંમતિ આપી છે। આ ઉપરાંત અમેરિકાએ પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં વાર્ષિક 100 ટન ઉત્પાદન ક્ષમતાવાળી ગેલિયમ રિફાઇનરી બનાવવામાં રોકાણ કરવાની અને તેની એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક દ્વારા 2.2 અબજ ડોલરની ફંડિંગ દ્વારા મહત્વપૂર્ણ ખનિજ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવાની અલગથી જાહેરાત કરી છે। ટ્રમ્પ વહીવટી તંત્ર છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકાની કંપનીઓ જેમ કે MP મટીરિયલ્સ, કેનેડાની ટ્રિલોજી મેટલ્સ અને લિથિયમ અમેરિકાસ જેમના પ્રોજેક્ટ્સ યુએસમાં છે, તેમાં રોકાણની ઘોષણા કરી રહ્યું છે અને બદલામાં સરકારે આ કંપનીઓમાં હિસ્સેદારી પણ મેળવી છે। ટ્રમ્પ અને આલ્બનીઝની બેઠક પહેલા લિનાસ રેર અર્થ જેવી અમેરિકન કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જે ટેક્સાસમાં અમેરિકન સંરક્ષણ વિભાગના કોન્ટ્રાક્ટ પર કામ કરી રહી છે। વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા ફ્રેમવર્કમાં સમજૂતી સંબંધિત મર્યાદિત માહિતી આપવામાં આવી છે, જે આ મુદ્દાની સંવેદનશીલતા દર્શાવે છે। જો કે ઓસ્ટ્રેલિયા મહત્વપૂર્ણ ખનિજોનો મુખ્ય સ્ત્રોત છે, તેમ છતાં અમેરિકાની જેમ તે પણ આ ખનિજોની અંતિમ પ્રોસેસિંગ માટે ચીન પર નિર્ભર છે, તેથી જ આ સહયોગ આટલો મહત્વપૂર્ણ બની રહે છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।